અપેક્ષા વિના, હવે કંઈ પણ અપેક્ષા વિના, કંઈ પણ ઈચ્છા વિના, કામના એટલે ઈચ્છા, ઈચ્છા વિના બીજાના હિતમાં કામ કરીએ, કર્મ કરીએ એટલે ભગવાન કહે છે કર્મયોગ બને. હવે એ યોગ છે ભગવાન હારે જોડે, કર્મયોગ. હવે દરેકને બધાને બધું કાર્ય આવડતું નથી હોતું. જે તેને પોતાની આવડત છે ભગવાનને ચરણે ધરવી, બાકીની ભક્તિ મારે ભગવાન મને ગમે છે, મને સંતોષ આપે છે, મારા આત્માનું કલ્યાણ કરે છે, તો બીજાના આત્માનું કલ્યાણ કેમ ન થાય? એટલે બીજાને કેવું એ કીર્તનમ, નવધા ભક્તિનું બીજું પગથિયું. અને એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 37મો શ્લોક જોઈએ. કોઈના પણ દુઃખ ન દેવાનો ભાવ થતા સેવાનો આરંભ થઈ જાય. કોઈને પણ દુઃખ ન દેવાનો ભાવ, અંદર એવો ભાવ હોવો જોઈએ કે કોઈને દુઃખ હું પહોંચાડીશ નહીં, થતા સેવાનો આરંભ થઈ જાય. ત્યાંથી સેવા શરૂ થાય. પણ અમુક શું છે કે દુઃખ દેવો એટલે હિંસા થઈ, અમે તો અહિંસા જ કરીશું, હિંસા કરીશું નહીં. અમુક એટલી ટોચે અહિંસામાં જતા રહ્યા, અમુક એટલી ટોચે અહિંસામાં જતા રહ્યા કે અહિંસા પરમો ધર્મ. પછી તો મોઢે એ કપડું બાંધી દે કે અમે શ્વાસ લેવામાં કોઈ જીવની હિંસા થવી ન જોઈએ, ત્યાં સુધી જતા રહ્યા. અમે એક વખત એની વસાર બેઠા હતા તો એને કીધું અમે તો કોઈ હિંસામાં માનીએ નહીં, કોઈ એક બાજુ ન હલાય, બે બાજુ રહેવું. હિંસા જરૂરી છે ત્યાં કરવી પડે, અને જ્યાં જરૂરી નથી ત્યાં ન કરાય. સ્વાર્થ માટે હિંસા નહીં કરવાની, અને બીજાને નુકસાની થાય માટે હિંસા નહીં કરવાની. મને કે એવું કેમ? હું હિંસા તો કરવાનું કયું જ છે શાસ્ત્રમાં. મને કે એ તો શાસ્ત્ર ના કહેવાય. હું કહું ના, તો અમે તો અહિંસામાં જ માનવા વાળા. હું તમને પ્રશ્ન કરું, તમે જવાબ આપો તો હું તમારી હારે બેહું, હાલું. તમે કરો કયો એમ કરો. મને કે આ બોલો બોલો. એટલે મેં એને પ્રશ્ન કર્યો કે તમારી દીકરી હોય, તમારી બેન હોય, સામે કોઈ ઇજ્જત લૂંટતું હોય તો તમે આમ હાથ જોડીને બેહો, અહિંસા પરમો ધર્મ. મને કે ત્યાં તો તલવાર ઉપાડવી પડે. હું કહું તો એ શું થયું? હિંસા નો થઈ? મને કે એ વાત તો સાચી. હું કહું એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે રાક્ષસોને મારવા પડે, માર્યા વિના સુધરે નહીં, અને સજ્જનોનું રક્ષણ કરવું પડે. એટલે આપણા દેવોના દરેકના હાથમાં હથિયાર છે. એટલા બધા હારા ના બનો કે પછી હરામખોરો ફાવી જાય. કારણ કે ભોડા બદલવા પડે, ભોડા કાપવાથી મેળ બેહે નહીં. એટલે માથા બદલવા, આનો અર્થ શું થયું કે આ માથું કાઢીને બીજું માથું લગાડવું એવું નહીં. અંદર જે વિચાર નેગેટિવ પડ્યો છે, નકારાત્મક વિચાર પડ્યો છે, એને દૂર કરો. અને પોઝિટિવ વિચાર એટલે હકારાત્મક વિચાર લાવવો, એટલે માણસનો વિચાર બદલાણો. હવે સામાન્ય આપણે જૂનવાણી લોકોને બધાને ખબર છે કે બસ સ્ટેન્ડે બેન કાંખમાં છોકરું તેડીને ઊભી હોય બસની રાહ જોઈને, એને કોઈ હરામખોર નજીક આવે ને એટલે બેન સમજી જાય. એટલે કે હે ભાઈ કે આ બસ ક્યાં જાય? ભાઈ આવ્યો એટલે 5 ડગલા પાછો હટી. એના મગજમાંથી વિચારો અલિપ્ત થઈ જાય. આ રક્ષાબંધનનું મહત્વ છે કે મારો ભાઈ તો ઠીક, બાકી જગતમાં જે મારી ઉંમરના છે એ મારા ભાઈઓ, અને મોટી ઉંમરના છે મારા બાપ. આનો પાછળનો હેતુ ઋષિમુનિએ બહુ મહત્વનો હોય. અને એટલે જ કીધું એક વિચાર આવે આપણી સામે, દીકરી આવે તો ભાવ બદલી જાય. એક વિચાર આવે, માં આવે સામે તો ભાવ બદલી જાય. એક વિચાર આવે, બેન આવે તો ભાવ બદલી જાય. અને એક વિચાર આવે, પત્ની આવે તો ભાવ બદલી છે. તો સ્ત્રી માં હોય, દીકરી હોય, બેન હોય કે પત્ની હોય, છે તો સ્ત્રી. પણ દરેક વિચારની અંદર ફરક છે. એટલે જ ને કીધું છે કે કોઈ પણ દુઃખ ન દેવાનો ભાવ થતા અંદરનો આરંભ થઈ જાય, વિચાર બદલાય અને આરંભ થઈ જાય છે. આથી સાધકના અંતઃકરણમાં કોઈને પણ દુઃખ ન થાય, એટલે એ દુઃખ આપે નહીં. આપણે પેલા ગામડામાં તો ગમે એની બેન દીકરી હોય ને
તો રક્ષણ કરતા ગામની દીકરી છે, ગામની બેન છે, એટલે કોઈની હિંમત ન થતી. આજે તો રોડ માથે કોઈ ઇજ્જત લૂંટતું હોય ને તો કે આપણે શું આપણે લેવા દેવા. આટલી દુનિયા એ નીચા ગયા છે. અમારા કાઠિયાવાડમાં ઇતિહાસ લખેલો છે કે 16 વર્ષની દીકરી કુટુંબમાં લગ્ન હતા એટલે આમટા ઘરેણા પહેર્યા, તૈયાર થઈ અને એને બાપાને ભાત દેવાનો ટાઈમ થયો ને એટલે ખેતર સજી ધજી ઘરેણા પહેરી, આપણે કહીએ ને હુંડલિયા ખોનું પહેર્યું, ઘરેણા પહેરી અને એ જંગલમાં થઈ અને જાતી હતી બાપાને ભાત દેવા કે બાપાને ભાત દઈ આવું પછી કે હું પેલું કરું. એક ગાભો દ્યો ને તો ન્યાલ ફેરવી નાખે તો સોળ વર્ષની દીકરી તૈયાર થઈ, સુંદર રૂપાળી, કુંડલી એક હોનું પહેર્યું અને બાપાને ભાત જંગલમાં દેવા જતી હતી. ત્યારે એક બુકાની ધારી ઘોડા ઉપર અસવાર એને પૂછે છે, બેટા આ અંતરિયાળ જંગલમાં તું એટલું બધું ઘરેણું જુવાન છો અને નવા કપડાં પહેરીને તું ક્યાં જાશો? તારી કોઈ ઇજ્જત નહીં લૂંટે? તને કોઈ લૂંટી નહીં લે? ત્યારે એ છોકરી એટલી જ બોલી હતી કે મારો બાપ રામ વાળો જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી અમારા સામે કોઈ આંખ ઊંઠીને ઊંચી કરીને જોવે નહીં. કારણ કે બારવટીયો રામવાળો. ત્યારે ધારી અમરેલી ધ્રુજતા ખાંભા થરથર થાય, રોઢે દીએ દરવાજા દેવાય, રફલે ધબેડે રામવાળો બારવટીયો હોવા છતાં પણ કોઈ બેન દીકરી ઉપર નજર કરે તો પેલા એની નજર કાઢી લેતો, આંખો કાઢી લેતો. આવી ધાક હતી. અને એણે એમ કીધું હતું કે જ્યાં સુધી મારો બાપ રામવાળો જીવે ને ત્યાં સુધી અમારી સામે કોઈ આંખ ઊંચી કરીને જોવે નહીં. ત્યારે એ જ રામવાળો ખુદ હતો અને એને કીધું હતું કે મારું 12 વર્ષનું બારવટું સફળ છે. કારણ બીજાના ભલે એ બીજું કરતો હોય છે, બાટવટીઓ કહેવાય, પણ બીજાની ઇજ્જત ન લૂંટાવી જોઈએ. આ પણ મહત્વ. અને એટલે જ કીધું છે કોઈના અંતકરણથી સાધકના અંતકરણમાં કોઈને પણ દુઃખ ન થાવો એવો ભાવ નિરંતર રહેવો જોઈએ. ભૂલથી પોતાને કારણે કોઈને દુઃખ થઈ પણ જાય તો તેની પાસે ક્ષમા માગી લેવી જોઈએ. સારા માણસને આપણે અપમાન કરીએ, કોઈને દુઃખ થઈ જાય તો ક્ષમા માગી લેવી. આજે માણસને ક્ષમા માગવામાં શરમ આવે, કારણ કે નમવાનું જતું રહ્યું. પેલા તો મા બાપને પગે લાગતા, અટાણે તો એને શરમ આવે છે મા બાપને પગે લાગે. અને પેલા તો શું છે, માવતર જ બાળકને નાનેથી ને વાંકો વળવાની ટેવ પાડતા. જા દાદા દાદીને પગે લાગ્યા. હવે ન્યા વાંકવા વળે ને એટલે કે તાર મા બાપને પગે લાગ્યા, દાદા દાદી એવું કે એટલે પછી મા બાપને પગે લાગે. પછી ધીમે ધીમે સમજાય, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હવે તો સાહેબો હામ મસાલા મહળીને ખાતા હોય, એ મને પગે લાગવાનું ક્યાં આવે? હા, બધા સાહેબોની વાત નથી કરતો, પણ તમે જોયેલું છે. હા, તો એને માસ્તરોને પગે લાગવાનું ક્યાં આવે? ભૂલી ગયા. નહીં તો આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ. આની પાછળનો હેતુ મોટો છે. પગે લાગવું ને એ પણ એને તરફનું સમર્પણ છે.
દુઃખ થઈ પણ જાય, કોઈને પણ દુઃખ થઈ જાય તો તેની પાસે ક્ષમા માગી લેવી જોઈએ. તે ક્ષમા ન કરે તો પણ કઈ વાંધો નહીં, આમાં વાળો માફ કરે કે ના કરે, આપણે ક્ષમા માગી લેવી.